પણ સાહેબ ભગવતીનું આ સાનિધ્ય છે, ખાખી બાવાનું આ સાનિધ્ય છે. છેલ્લી વાત મારે આપને આ કરવી છે. માણસને જ્યારે ઓળે આંખું આવે ને તેથી આ જોગમાયાને અવતાર લઈ અને નાનામાં નાના નેહડાથી છેટ નગર સુધી આવવું પડ્યું છે. એક આ દુનિયાનો કામી માણા 1820 માં જેથી જુનાગઢ માંથી હરદાર ને રાજકોટ ને નોખું કર્યું અને રાજકોટ માંથી જેથી સરદાર નોખું કર્યું. આજ પણ તમે સરદાર કોક દીક જાવ તો જોજો. અને સાહેબ રાજા રાક્ષસ બની ગયેલો. કોઈ બેન દીકરીને બજારમાંથી નીકળવું હોય તો થર 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 ધ્રુજવા માંડે, નીકળાય નહીં. શું કામ? કે કામી માણા હતો, એના મુકરબે એના મોલ સુધી જવું પડે. બેન દીકરી છે સરદારની બજારમાં નીકળતી બંધ થઈ ગઈ. અને આ ખબર જેથી નાના એવા ચારણના નેહડે પડી. ધાના નયા નામનો ચારણ અને 20 વર્ષની આઈ જીવણી ચારણની દીકરી. અને ખબર પડી ભાઈ કે સરદારની બજારમાં કોઈથી જવાતું નથી. પોતાના બાપને એટલું કીધું કે બાપુ એકવાર મને હા પાડી દો અને બાકરના મૂળિયા હરદારમાંથી ઉખેડી ન લઉં તો ધાના નૈયાની જીવણી ન કહેવાવો. એકવાર હા પાડી દો. સાહેબ ઈથી આગળ તમને વાત કરું, આજ પણ તમે ઝાલાવાડ પરગણામાં હજી આવો તો અમારા વર્ષો પહેલા હમણાં 50 વર્ષ પહેલા બનેલી આ ઘટના, ભગવતી ખોડિયારનો પરમ ઉપાસક એક નાના ભાઈ ભરવાડનો દીકરો નથુ અલગોતર અને એવી 9 લાખ લોબડીયાળીને પ્રાર્થના કરે કે હે જોગમાયા જોજો આવો પરમ ઉપાસક. અને એમાં વરહ માઠું આવ્યું, વરહ મોડું આવ્યું એટલે વાંકાનેર દરબાર એ નક્કી કર્યું કે આપણે બધાય માલધારીને ભેગા કરી અને એને નિર્ણય આપવી છે, ખડ આપવું છે. અને બધાય માલધારી ભેગા થયા અને વાંકાનેર દરબાર વારાફરતી બધાને નિર્ણય આપે છે, વરહ ઉતરવા માટે ખડ આપે છે. અને એમાં નથુ અલગોતર નામનો ખોડિયારનો પરમ ઉપાસક માતાજીનો ભૂવો અને ખંભે લોબડીનો છડો રહી ગયેલો અને માલધારી આમ ધીરો 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 ભરવાડનો દીકરો હાલ્યો આવે એટલે ખંભે લોબડી જોઈ એટલે વાંકાનેર દરબારે પોતાના માણસને પૂછ્યું કે આ ખંભે લોબડી છે આ કોણ છે? એટલે કીધું બાપુ ઈ ખોડિયારનો ભૂવો છે. હો એમ કે હા, કે બોલાવો ભુવાને. આનપા વાંકાનેર દરબારે ભુવાને બોલાવ્યા અને કીધું કે આપ ભુવા છો માતાજીના? કે હા બાપા. આ લોબડી છે આ શું છે? માતાનું બાનું છે આ. કે તમે એટલા બધા ભુવા જો માતાજીને પ્રાર્થના કરતા હોય અને તમે એટલા બધા સાચા હોવ તો હું તમને એમ કહું છું કે કહી દો ને આ વરસાદ કેદી થવાનો છે. એટલે નથુ અલગોતર નામનો ભરવાડનો દીકરો વાંકાનેર દરબારને એટલું કહે છે કે બાપુ આ તો આપ છે, આનું કઈ નક્કી થોડું હોય. મલકને રમાડવા નીકળી ગયા છો, લોબડિયું ખંભે નાખી નાખીને તમે ભુવા થોડા છો. આ મેણું જ્યારે માર્યું ને ત્યારે માલધારીનો દીકરો થર 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 આમ ધ્રુજવા મંડ્યાનો. અને સાહેબ વાત તો બહુ મોટી છે, આ સત્ય ઘટનાની વાત કરું છું. આ ખોડિયારની સામે લાંબો હાથ કર્યો અને વાંકાનેર દરબારના ખંભે હાથ મૂકીને એટલું કીધું કે બાપુ અમે આ બાનું ખોટું નથી ઓઢ્યું. અમારી માથે ખોડિયાર જેવી જગદંબા બેઠી છે અને એથી જો તમારે પરમાણ જોતું હોય તો બાપુ આમ આપણી સામે મીટ માંડો કે વાદળાનું વહાણ છે કે નથી. કે હું નથુ અલગોતર ભરવાડનો દીકરો એટલું બોલું છું બાપુ, કાલનો સૂરજ ઉગે અને કાલનો હાથમે અને વાંકાનેરની બજારમાં જો ખંભે પાણી અડે ને માનજો મામડિયા ચારણની ખોડિયાર બોલીતી. હો બાપુ કાલનો ઉગે ને હાથમે પેલા જો વાંકાનેરની બજારમાં ખંભે પાણી અડાડું તો માનજો કે ખોડિયાર બોલીતી. સાહેબ બોલાય તો ગયું પણ હવે માથેથી પાઘડીનો ઘા કરી અને નાનો એવો ઈ અમારું હજી તમે કોકની ચોટીલા થાન પંચાળ પરગણામાં આવો ને તો ઈ હજી ગામ છે, નાનો એવો ટીંબો છે ગામનો. અને ઈ માતાજીનો નાનો એવો ખોડિયારનો જૂનો થડો છે. ઈ પાઘડીને આમ હેઠી નાખી અને લાકડી પડે એમ તેદી ભગવતીના થડાની આગળ પડી અને આંખમાંથી આહુડા પાડીને માતાજીનો ભૂવો એટલું બોલ્યો તો કે માં વાંકાનેર દરબારને પડકારો કરીને આવ્યો છું, કાલનો સૂરજ ઉગે ને હાથમાં ઈ પેલા વાંકાનેરની બજારમાં પાણી ખંભે અડાડી દઉં. આ એ માં એ ખોડિયારા તારા ભરોસે બોલ્યો છું અને હવે જો આ ન થાય તો મારે મારા ખોળિયામાં પ્રાણ રાખવાનો અધિકાર નથી. મારે દુનિયાને મોઢું શું દેખાડવું? પણ સાહેબ બીજા દી સવારનો સૂરજને ઉગવું અને આ 9 લાખ લોબડિયાળી ખોડિયારે કોઈની આબરૂ નથી જવા દીધી. પણ વિશ્વાસ તમને હોય તો માં છેટી નથી ભાઈ. આમ સૂરજ ઉગ્યો ભાઈ પણ ક્યાંય વાદળાનું વહાણ નથી. અને ધીરી 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 ગાની ખરી જેવડી વાદળી છે, આખું આભા મંડળ છે આમ જામવા મંડાણ્યું. પણ કવિ એનું વર્ણન કરતા હોય તો કેવું વર્ણન કરે છે
ઉમેશ મળ્યા વાદળા ઘુગુંબી કાળા મેઘ વાળા ઘરે માથે ચોમ સારા સજા ઘરા સંગણ સમાટ તાતો વાના ફેરી ધારી સાડી સાડી ફોજ ઇન્દ્ર વાળી કાટે મેઘ રાજ રૂટ સપનારા ગાટ વીજળી મસાલું વાળી જળલી આકાશ વેગે ધારી રંગ લીલા પેલા ખેંચિયા ધનુષ તાતો ધોપ ધારા લલ ધારા મોર લાદી ઘોરા સારા મેઘ હોદ રાજા છેડા હરખા મનુષ તાતો ઇન્દ્ર ધારા છૂટી ધારા બોમ ધારા મચી એલી કુંભિકાળા મેઘ વાળા ધારા માથે જોમ સારા તે જગારે સંગણ સમાડ તાતો વારા ફેર ધરી ધડી ધડી ફોજ ઇન્દ્ર વાળી કાટે મેઘ રાજા ધૂળ સપનારા ગાટ વીજળી મસાલું વાળી જળલી આકાશ વેગે ધારી રંગ લીલા પેલા ખેંચિયા ધનુષ તાતો ધોપ ધારા લાલ કારા મોર લાદી ઘોરા સારા મેઘ હોત રાજા છેડા હરખા મનુષ ધારા છૂટી ધારા બોમકારા મચી એલી નદી નારા ભરાયારા સરોવરા નીર તાતો દાદરા ખબેરા ધોન ગીરીતી બોલિયા ધણ બાપિયા બોલિયા ઠાર ઠાર થી મંજીર ડાબલા માનતા ધારા ધમકી સાબદી ધણી સમંકી સાધી કોટે રંભરાજ કોળ તાતો સમંકે વાહસે જાણી વિજળી ઝાલંદા સડી ભ્રમ વાળા ભારે ઠાળા ગતિ વાળા મોર માનતા ધારા ધમકી સાબતી ધણી ધમકી સાજી કોટે રંભરાજ કોળ તાતો ધમકે વાહસે જાણી વીજળી ઝાલંદા સડી ભ્રમ વાળા ભારે ઠાળા ગતિ વાળા મોર વામસી હાકલા વાળા ટાકા ને સોરી બંદા ફુલંગી આખડી વાળા મોરલા કરોડ તાતો ભલા વાળા લટા કે ફોરણા હુલંગી ભજે સટાળા સોગદર નહીં પટાળા કી જોડ સાસરા ભાલરા દોને સાદીએ ઢાલરા ચમા જોડા ત્રિંગ બાજુ ઢલા ખાલીયા સડાળ તાતો સકામતી તાહલીરા ભોબતા ઢોબલા જોડા ઠમ ગતા ઘોડે નાળ દોડ સાદે પાળ અંજલિમાં પિતા પાણી મોકલી વખાણી આપ સાંગળા છોકરા ધરા પૂસરા ઝપાટ તાતો કેહ વાળી ધીજ નાના હોવા નાના લીએ કાજુ થડકે દરા સુવાસા દાબ કી તપાટ મલા વાદળા કુંભી કાળા મેઘ વાળા ધરા માથે જોમ સારા તે જગારા સંગણ સમાડ તાતો વારા ફેર ધારી ધાડી ધાડી ફોજ ઇન્દ્ર વાળી કાટા મેઘ રાજ રોડ સપનારા ગાટ યામ જા ગાની ખરી જેવડી વાદળી ચડવા મંડાણી બારે ખાંગા હાંભેલા ધાર વરસાદ વરહવા મંડાણો આ વાતને 50 વર્ષ વીતી ગયા છે હજી કાસિયાગાળા નામનું ગામ અને હજી ખોડિયારનો થડો આજ વાંકાનેર દરબાર આજ વાંકાનેર સ્ટેટ તરફથી હજી અખંડ દીવાનું દિવેલ હજી આવે છે રાજમાંથી સાહેબ આ ભગવતી ખોડિયારની તાકાત છે તમે એકવાર વિશ્વાસ તો મૂકી જુઓ છેલ્લે આ ભગવાન શિવને યાદ કરી કારણ કે આયા કોણ કહે કોઈ ઘાચન કા કોઈ મોચન કા કોઈ લાડ લડેલું હારણ કા સાહેબ છેલ્લી વાત કરી દઉં કોઈ પડકારો એટલો કરેલો અને હજી ભગત બાપુની લખેલી આ કાંઈ જાજુ છેટું નથી આ કેરાળા ગામ ફિરંગીઓ જેદી દરિયાને કાંઠે આવ્યા અને એક દીકરીનું જ્યારે બાવડું ઝાલ્યું કોળીની દીકરી અને સાહેબ એને કાગળ લખેલો પિથલ પરના નાનુડાને કે મને પરણવા આવવું હોય તો પેલા ફિરંગીને તરવારના ઝાટકી વેતરી નાખજે એ પેલા ન આવતો આજે વટ હતો ને એ બધું હવે ધીમો ધીમો હાલ્યો જાય છે ભાઈ એનું દુઃખ લાગે છે આ એટલા બધા આ મેરે રસ કે ખબર ને તેલી પહેલી નજર ને અમને નહીં ખબર હોય તમારી નજર કેટલામી છે અમારા ઉપર ભાઈ શું કામ પહેલી નજરનો દાવો કરો છો સાહેબ અમીરાત અને ખમીરાત તો લોહીમાં ઉતરે છે કોઈના બાપની ત્રેવડ નથી છતી કુળ છતી નીપજે અને છતી કુળ છતી થાય આ તો સીપ મેરા મણ માઈજા ડુંગર નો થાય દાદવા જેને કર્યું છે દુનિયામાં એના જ ઇતિહાસો અમર બન્યા છે એક નાની એવી કચારીમાં એક માણસે આવીને કીધું હવે દુનિયામાં રાજપૂતાઈ નથી દુનિયામાં છાત્રવટ નથી રહ્યું અને તેદી પડકારો કરીને કીધું તું બાપુ મોઢામાંથી બોલો એ કરી દઉં વાત તો કરો કે તારા દરબારનું માથું લઈ આવી દે અમને આ કચારીમાં અને તેથી બીજલ કાગ નામનો ચારણા પાહા ફેંકતા ફેંકતા કીધું તું કે કાલનો સૂરજ ઉગે અને મારા દરબારનું મારા ધણીનું માથું તમારી કચારીમાં લાવીને મૂકી દઉં તો માની જાઓ કે હજી દુનિયામાં છાત્રવટ પડ્યું છે અને ઈ જુનાગઢની કચારીમાં પગ મૂક્યો રા ડિયાસનો જેથી મધ્યાન તપે અને આઈ કાગે ગીત ઉપાડ્યું કેવું ઉપાડ્યું કે આવેલ જાંગણ યતિથી નાયણ મુલાયા દર કરે જે જીવ પણ જાતો કરી અન વચન ને વાલું કરે મુખમાં સદાયે હાજરે ને નાક દી ભણતો નથી
જાજાજ રંગ સે જૂના કાઠના નવાડ ભાડતા ને નારપતિ એવા નવાડ ભાડતા ને નારપતિ હા ભાઈ હા બગીચો ફૂલડા તણો જ્યાં ભમર તો ગુંજા કરે કીર્તિ કવિની કલમ પાકે દેશ વિદેશે ફરે સમરાંગણે મેરું સમોવડ કળામાં કોમળ ગતિ જાજાજ રંગ સે જૂના ગઢના નવાડ ભાડતા ને નારપતિ એવા નવાડ ભાડતા ને નારપતિ ભાઈ હા વાળો તણા જે સૂર્યવંશી અડી ખમજે ભલ થયો એને અણાનું શિશુ અર્પતા પડકાર દિલ માનો પડ્યો બલિદાન યાતું બાળનું બેની તણી બરદાસમાં અમ દેશની આવ્યાર રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં ધનકુખ જીજા બાયુની જા શિવાજી જન્મો હતો તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતી પુત્રને મરજે શિવા મેદાનમાં અમ દેશની આવ્યાર રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં છેલ્લે હમણાં 19 તારીખે એટલે કે હમણાં નજીક જ છે સાહેબ શિવાજીની જન્મ જયંતિ આવે છે ઔરંગઝેબની સામે જેને મોરચો માંડેલો અને હિન્દુ છાત્રવટ માટે હિન્દુસ્તાનના હિન્દુ ધર્મ માટે જેને તરવારના ઝાટકે પોતાના લોહી રેડી દીધા ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા આ આપણે બધાએ કોમવાદ કર્યા છે ભાઈ તમે આના વાડા બધાએ પાડ્યા છે તમે બીજા સામું નજર તો કરો કેટલી એકતા છે ક્યાંય વાડા પાડવાની જરૂર નથી એકતા થવાની જરૂર છે અને છેલ્લે આ શિવાજીનું હાલડાની બે કડીઓ મને ગમે છે અને દુનિયામાં આપણે તો નિખિલભાઈ નક્કી કરેલું છે ભાઈ કે થાય ત્યાં સુધી મર્દાનગીની વાતો કરવી છે ભાઈ વળે ને દુનિયામાં કરે ગેંગે કે ફેફે ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે અને મજા કઈ ઓર આવે જો દાદ કાયર વેશ મેલો તો સાહેબ જેને જેને દુનિયામાં મોતની હામાં ડગલા દઈ દીધા એના સુવર્ણ અક્ષરે નામ લખાણા છે નામ રહંતા ઠકરા આયે નાણા રહંતા નહીં કીર્તિ ઊંડા કોટડા ભસી પાડ્યા પડંતા નહીં આજ પણ એના કીર્તિના કોટડા હજી ઊભા છે ત્યારે કે જીયા ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને જાવા બાળ રે જીજાબાઈ ને જાવા બાલુડા ને માતહી ચોલે ધણા નાન ડુંગરા ડોલે શિવાજી ને નીંદ જુનાવે માતાજી જાબાઈ ઝુલાવે આ ભાઈ
આ ઉસ્તાદ फिरोजी शीर रे शिवालाल फिरोजी शीर पैरवों ढीले जे पातला रे शिवालाल फिरोजी शीर रे शिवालाल फिरोजी शीर काया तारी लोय माना शे ढाकण तेदी ढाल ना थाशे काया तारी लोय माना शे ढाकण तेदी ढाल ना थाशे आ डायरो भाई आ दुनिया दिए जाकारो अन राखे नहीं घर में राण अरे तेदी माथा हाटे मुलवे आ तो आयर तमारा एंधार पेट मां पोढ़ी हांभळेली शिव राम लक्ष्मण नी वात रे शिव राम लक्ष्मण नी वात साहेब माना उदर में जયારે બાળક હોય ને ત્યાં તો બધા હાલડામાં સંસ્કાર પાઈ દીધા હોય સાહેબ બાળકનો જન્મ થાય ને ત્યાં તો એ સમજુ બની ગયો હોય એને બધી ખબર પડી ગઈ હોય શિવાજીના જન્મ પહેલા જેને રામાયણના અને ગીતાના પાઠ કર્યા હતા 85 ગાવની મંજલ કાપી અને શિવાનો જન્મ થયો ભાઈ શું કીધું पेट मां पोढ़ीन हांभळेली शिव राम लक्ष्मण नी वात रे शिव राम लक्ष्मण नी वात माताजी ना मुख जे दी थी उड़ी एनी ऊँघते दी थी माताजी ना मुख जे दी थी उड़ी एनी ऊँघते दी थी अब आया आभमाऊ गेन एवं आभमाऊ गेन चांदलो ने जीजाबाई ने आया बाल रे जीजाबाई ने आया बाल बालोड़ा ने मात ही जोले गणना जोले शिवाजी ने नींद झूनावे माता जीजाबाई झूलावे शिवाजी ने नींद झूनावे माता जीजाबाई शिवना મંદિરમાં જ્યારે શિવાજીનો જન્મ થયો 85 ગાવની મંજલ કાપી લીધી અને એને પ્રતિજ્ઞા લીધી હતી કે હવે ઔરંગઝેબને મારે દેખાડી દેવું છે હિન્દુસ્તાનનું છાત્રવટ કેવું છે ત્યારે ભગવાન શિવને અને મોગલને છેલ્લી કડીમાં યાદ કરતા તો સેન સંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રભા गंग की तरंग मान विमल नीर गाजे ए बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वेद सरसु साज शंकर महाराज जाज तांडव नाचे धाधिलांग धाधिलांग धिधिकाट 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 धिलांग धाधिलांग धाधिलांग धिधिकाट धिधिकाट धिलांग बाजत मृदंग मधुर विष्णु कमर बांधे ए बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम 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 डमरू बाज
दान धन मोगल तोला नाम ने रे धन धन भगुड़ा वाली मात ने रे हे आया पोसो परचा तमाम ने रे आया पोसो परचा तमाम ने रे धन 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 मोगल तोला नाम ने रे धन धन मोगल तोला नाम ने रे ए डाकू वागी ए डाकू वागी ए डाकू वागी दी घड़िया रे गम मारे डाकू वागी दी घड़िया रे गम मारे सखत जागी से जाला मकवाण नी रे सखत जागी से जाला मकवाण नी रे डाकू वागी ए डाकू वागी दी घड़िया रे गम मारे डाकू वागी दी घड़िया रे गम मारे भाई हाँ हाथ माथे लीधा वारणा ते बंधाया सुना घेर मा पारणा ते લીલી રાખજે દાદુ કે વંશવાણી નમો મંગલા રૂપ મોગલ માડી નમો મંગલા રૂપ મોગલ માડી તારે હાથ તલવાર લેવી પડે નહીં તારસી હે સવારી જો કરવી પડે નહીં હીણી નજર ના તું દઈને સારે નમો મંગલા રૂપ મોગલ માડી નમો મંગલા રૂપ હોનલ માડી નમો મંગલા રૂપ મોગલ માડી बड़ा भारता राजा खेल कमरू वाला बंडुवारा करण पार तारा दूध हूं फिर काढ़ता तो बाण रटकार यार बारी आसमान बाग बनूंगा थोड़ी क्या लगा हाथ में पताल भागिया कमरवा बाण पड़ी माथे में धारा छूटा बाण पार धारा या करा समूह होता तो झटा सूर वीर ठार ठार वीर रस जागे रोपिए करण भागे धाग जागरो आया तारीख એટલે કે 19/2/2019 મંગળવાર हिंदुओं हृदय सम्राट એટલે કે छत्रपति शिवाजी महाराज ની जन्म जयंती છે તો સંતને સનાતન ધર્મના તમામ ભાઈઓને નમ્ર વિનંતી કે બાઇક રેલી છે તો બધાને એમાં પધારવું કારણ કે હિન્દુ ધર્મની વાત છે એટલા માટે हम मला दाला भेडवाने જેમ છૂટ્યા બછૂટા ધોમતા ગોળા છૂટ્યા બાલા બાદ થા તો પ્રસાડે ઉગડે રાડે ગોબ કાળા ખાગ પાડે મુંડે ધડા ધડા દુસરા મહારાજ नंगला खोबरा थोड़ी उड़ाड़ी आसमान पेड़ा दूर जम जड़ा भी तोलारा पान खलड़ी न मारे दड़ा सिर धड़ा तेम खल भला दड़ा बहुत सारा फना का मकान रंगताला पुर वाला काला नाला वहरो का पशु पंगी वाला टोला धरना पर जानता तो पखाणियो मासलोला गळवा हिलोला पेट माथ हुरा अब सरा रोपे वर माल जय जगराया जी महमाया जी सुजी काया जी साया जी हो वे शिशुबाजी तौक समाधि कर तू हाजी हाजी प्रीति नित दादी नहीं तिराजी वा माता जी वा माता जी वा माता जी वावाजी प्रीति नित दादी नहीं तिराजी वा माता जी 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 वावाजी राजी राजी हम पर माजी जाऊ माजी अंबाजी भाई जाऊ माजी अंबाजी भाई जाऊ माजी
બાજી ભાઈ જાઉં માજી